હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. વાગ્યા છે 8:10 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:10. સ્વાગત છે તમારું પારસ સોનીના મસ્ત મજાના મારા મમ્મીના ઘરેથી. તો ચા પાણી એકવારના પીવાઈ ગયા છે, નાસ્તો હજી બાકી છે અને કામ સ્ટાર્ટ થઈ ગયું છે. જો કે મારા મમ્મીએ સ્ટાર્ટ કર્યું છે. મમ્મી રાતના વાસણ ઉટકે છે. રાતે નથી ઉટકતા બાપા, રાતે મને બીક લાગે. ગઈ વખતે 3 દિવસે અમારા ઘરે નાગણી હતી એટલે રાતે નથી ઉટકતા વાસણ. સવારે તો મમ્મીએ ચાલુ કરી દીધું છે કામ. મમ્મી વાસણ ઉટકે છે અને ઉઠી તો ક્યારના ગયા હતા બાય ધ વે, 7 વાગ્યા પહેલા, 6:45. તો બસ પથારી ઉપાડવાનું બાકી છે, કારણ કે સવારે ફોન લઈને બેસી ગઈ હતી એટલે પથારી ઉપાડી છે, ઝાડુ કાઢ્યું છે, ફળિયું આવે છે અને પછી મમ્મી ગરમા ગરમ ગાંઠિયા લઈ આવશે, એ નાસ્તો કરશે. તો બસ કામને સ્ટાર્ટ આપણે કરી દઈએ અને રહેજો. મજા આવે છે ને મમ્મીના ઘરે ગામડામાં, ભાઈ બહુ મજા આવે ગામડામાં. ત્યાંથી આવવા મને મહિનો વિચાર કરું, પણ અહીંયા ક્યાં ટાઈમ વયો જાય ખબર ન પડે. આ ત્રીજો દિવસ છે તો ચાલો ફટાફટ હું મારું કામ ચાલુ કરું. અને મારે ઝાડા પાડે છે, પણ 2 દિવસ મંગળ બુધ હતો, આજે ગુરુવાર છે. ઝાડા કાલે પાડીશ. તો બસ સ્ટાર્ટ કરી દઈએ કામને. ચાલો પછી નાસ્તો કરીએ. કાલે નળ આવ્યા હતા, આજે પણ નળ આવ્યા છે અને મમ્મીએ કામ સ્ટાર્ટ કરી દીધું છે. વાસણ ઉટકે છે, અહીં મારે પથારી ઉપાડવાની છે, વાસણ ચડાવવાના છે અને હા, રૂમ ટૂર તમને કરાવું. તો આ છે મારા મમ્મીનો મસ્ત મજાનો રૂમ. આ મારા માસીનો કબાટ છે. અને બાય તો તમને કહું, મને ગાડલા વગર ઊંઘ નથી આવતી. આજે ગાડલું લેવું પડશે તો ખંખેરવું છે, થોડુંક તડકે મૂકવું છે. અને અહીંયા છે અમારો વાડો, બહુ મોટો છે. આ છે અમારું મસ્ત મજાનું ફ્રીજ. તો તમને કહું કે મારે જો ઝાડુ કાઢવું છે સરસ મજાનું. અને ઝાડા તમને કહું જો આવા ઝાડા થઈ ગયા છે, એ પાડવા છે. આ બધું બધેથી મારે ઝાડા લેવા છે અને ફટાફટ હું પથારી ઉપાડ લઉં અને આ બધું વાળી લઉં. ચાલો કામને સ્ટાર્ટ કરી દઉં. હાય ફ્રેન્ડ્સ, તો મારા મમ્મીએ મારી માટે શું ખરીદ્યું છે, મેં જસ્ટ એને વાત જ કરી હતી કે મારે હેરબેન્ડ તૂટી ગઈ છે, એવું બધું લેવું છે, થોડુંક બાકી છે, પછી હું આવું. તો એ ક્યાંક ગયા છે, તેણે તરત ખરીદી કરી લીધી. આ ક્લેચર મારી માટે લીધા છે, કેટલા સરસ છે. અને આ હેરબેન્ડ લીધી છે, 3 બ્લેક અને 3 કલર વાળી છે. અને મમ્મીને જરીક માં નથી કહેતા, જરીક વાત કરી ત્યાં તેને બધું લેવાનું ચાલુ કરી દીધું. કેટલા સરસ છે. તમને હું બતાવું કે મારી મમ્મીએ ગ્રીન ગાર્ડન કરાવ્યું છે મસ્ત મજાનું મારી માટે, બધા માટે. તો આમાં ચાલે તો તજા ગરમી નીકળી જાય, મજા આવે, ઠંડક રહે. ચાલો આપણે પણ ચાલીએ ગ્રીન ગાર્ડનમાં. કેટલી મજા આવે છે ફ્રેન્ડ્સ, ઠંડક કેટલું લાગે છે પગમાં. ચાલ કેટલું મસ્ત. ભાઈ મારી મમ્મીની તો વાત જ નોખી, બધાની મમ્મીની વાત નોખી. હે ગાઈસ, તો તમને મેં બતાવ્યું ઝાડા બહુ જ થઈ ગયા છે. ઓસરીમાં તો ખેરાઈ ગયા છે. હવે રૂમમાં ફટાફટ ખેરી લો એટલે થોડુંક ચોખ્ખું થઈ જાય ને. તમારે બહુ ઝાડ થઈ જાય છે કા અમારી જેમ? અમારે બહુ જ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ હું ફટાફટ પાડી લઉં. ત્યારે હું કઈ કરું, તમારે બોલવું તો બોલાય આમાં. મસ્ત થઈ ગયું. હજી તો કે મારી મમ્મી કહે છે કે મસ્ત થઈ ગયું. હજી તો ખેરવાનું ચાલુ કર્યું છે ફ્રેન્ડ. નળિયાવાળું ઘર છે ને એટલે વધારે થઈ જાય. ફ્રેન્ડ્સ ફટાફટ હું મારા ઝાડા પાડી લઉં ને મોડું થઈ જશે. અને થઈ જાય પછી હું તમને બતાવું કે મેં કેવું સરસ કરી નાખ્યું છે. ત્યાં સુધી તમે ચા નાસ્તો કરી લો. જય સ્વામિનારાયણ. મસ્ત આવી ગયું. મમ્મી શાક સુધારે છે, શું કરવું છે એ તો એને જ ખબર. મમ્મી જય સ્વામિનારાયણ. તમારા બેનપણીને જી આવ્યા, આટો મારી આવ્યા? ત્યાં તો જવું જ પડે કા. સાંજે એક બેનપણી આવે, અત્યારે મમ્મી જાય. મોરલી બેન અહીંયા સૂતા છે ને, કંઈક ડાક વાગે છે. એ મોરલી, દૂધ આપ્યું તું હજી એમને પડ્યું નથી પીધું. ફ્રેન્ડ્સ તડકો બહુ જ છે અને આપણે જાય અજમાના પાન તોડવા. છે ને ફ્રેન્ડ્સ, તો કૂણા કૂણા લઈએ. ચાલો વાડીએથી શાકભાજી તોડવા આવી છું ફ્રેન્ડ્સ.
કૂણા કૂણા મસ્ત લેવાના છે. વાડીએ આવે બહુ મજા ફ્રેન્ડ્સ, મારે જાવું જ છે વાડીએ. ચાલો ફટાફટ તોડી લઉં. ફ્રેન્ડ્સ, આ અજમાના પાનની સુગંધ બહુ આવે. ઉમેશના પપ્પા તો એમને એમ ચાવે. તમારે આવો છે ભજીયા ખાવા? તો ફ્રેન્ડ્સ ચાલો હું તમને પછી બતાવું, થઈ જાય એટલે. તો ફ્રેન્ડ્સ, એટલા મેં પાંદડા ઉતાર્યા છે અજમાના, કૂણા કૂણા બધા. હવે આને હું મસ્ત વોશ કરી લઉં. હાય ગાઈસ, તો 1 વાગ્યો છે અને જસ્ટ હું હમણાં આવી છું. બહાર ગઈ હતી દવાખાને, મારી ફ્રેન્ડને મજા નહોતી, તેની સાથે દવા લેવા ગઈ હતી. ને અહીંયા મમ્મી રસોઈ પણ કરી નાખી છે. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, જમવાનું મસ્ત રેડી છે. અજમાના પાનના ભજીયા છે ને કેટલા મસ્ત, અને બટેટાના છે, ભેગી છાશ છે મસ્ત ઘરની. તો ચાલો જમવા. ખાવા છે પેલા મારા વ્યુઅર્સને. ફ્રેન્ડ્સ, તો બહુ મસ્ત લાગે અજમાના પાનના ભજીયા. ચાલો જમવા. ફ્રેન્ડ્સ, મેં જમી લીધું છે, મારા મમ્મી જમે છે. ભાઈવાન મમ્મી ભજીયા અજમાના જે અહીંયા પડ્યા છે, જમી લ્યો તો નિરાતે. તો ફ્રેન્ડ્સ, ટી ટાઈમ થઈ ગયો છે. મમ્મી ચા ગાળે છે. આ છે આપણી ચા, અને ભજીયા હજી પડ્યા છે એટલે મેં એમાં મસ્ત લીંબુ નીચોવ્યું જ છે, થોડુંક લીલું છે. અને આના ઉપર લાલ મરચું નાખવાનું, એ હમણાં નાખીશ અને પછી ભજીયા ખાવ મોઢામાં પાણી આવી જાય. આમાં છે લાડવા, મારે નથી ખાવા. મમ્મી ચા અને ગાંઠિયા ખાય છે. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. 4:30 થઈ ગયા છે. ચા પાણી અને રોંઢો કરી લીધો છે મસ્ત મજાનો, ચટાકેદાર ફટાકેદાર, એકદમ મજા આવી ગઈ. તો મમ્મી ચેવડો ખાધો છે. તો બસ હવે મમ્મી મસાલો કરે છે ચાનો. એને તો બહુ જોઈએ મસાલો, હે ને મમ્મી? તો બતાવું તમને. મારા મમ્મી ચાનો મસાલો એને બહુ જોવે. જો તો ખરા પણ. હા મમ્મી, તમારે બહુ જોવે ને, શિયાળો ઉનાળો હોય. અને મમ્મી આમે આ મારી મોરલી પણ બેસી ગઈ છે. મોરલી, હે મોરલો બેઠો? આ તો મોરલી છે. મોરલો દીકરી છે. દીકરો તો ભાઈ તું કે તું મોરલી છે ને? અમારે ક્યાં હંતાઈ ગઈ? એ મોરલી, એ ચકડી આમ જોતો, આમ આવતો. મોરલી ના, હજી તો પડ્યો જ છે. ત્યાં મમ્મી તૈયારી કરે છે, ખલાસ ન થઈ જાય એ પેલા ખાંડી નાખશે. ગરમી બહુ છે કા મમ્મી? મને હસવું આવે છે. ગયું વર્ષ મને યાદ આવે છે કે કેવા ભયંકર બ્લોગમાં મારા આવા કાળા મોઢા આવતા. તો બસ 7:30 વાગ્યા છે. આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે ના બ્લોગ સાથે, મસ્ત ગામડાની મોજ સાથે, મારી મમ્મીની વાતો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાય. રસોઈ અમારી ચાલુ થઈ ગઈ છે. મમ્મી રસોઈ કરો. લસણવાળું મરચું મસ્ત ખાંડે છે, ગાંઠિયાનું શાક સરસ મજાનું, અને બાજરાના રોટલા. અને મોરલી અમારી વાટ જોવે છે કે ક્યારે જમવાનું દે ગરમ ગરમ મસ્ત. ચાલો બાય. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ.